જે આપણે બનાવશું ચોરી બટાકાનું શાક. એના માટે 250 ગ્રામ ચોરી અને 3 મીડિયમ સાઈઝના બટાકા આ રીતે કટ કરીને લીધા છે. આ બે મેં ધોઈ લીધું છે. તો હવે આપણે ગેસ પર તપેલી ગેસ પર મૂકી દીધી છે. હવે આપણે આમાં તેલ નાખશું. 2 પરી જેટલું અને ગેસ ફાસ્ટ કરી દઈશું. પહેલાં બટાકાને ચોળવી લઈશું. તેલમાં બટાકા છોડવાથી જલ્દી શાક ચડી જાય છે. હવે બટાકા થોડા ચડી ગયા છે, તો આપણે બટાકા કાઢી લઈશું. ગેસ ધીમો કરી દઈશું. હવે આમાં નાખીશું થોડી ચપટી રાઈ નાખીશું. થોડી જીરું નાખીશું. 5 ચમચી હિંગ નાખીશું. ચપટી હળદર નાખીશું. આ આદુ લસણની પેસ્ટ અધકચરું વાટી લીધું છે. આદુ લસણ એ નાખીશું અને થોડું થવા દઈશું. બહુ નથી થવા દેવાનું. થઈ ગયું છે. હવે આમાં ચોરી નાખીશું. બટાકા પણ એડ કરીશું. હવે આમાં મસાલા કરીશું. 1 ચમચી મરચું પાવડર, 3 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે મિક્સ કરી લઈશું. હું લીમડો નાખવાનું ભૂલી ગઈ હતી, એટલે અત્યારે નાખું છું લીમડો. મિક્સ કરીશું. હવે આમાં 1 ગ્લાસ પાણી નાખીશું. મિક્સ કરીશું. હવે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ થવા દઈશું. આપણું શાક ચડે છે ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવવાવાળી નોટિફિકેશનના વિડીયો તમને જલ્દી જોવા મળે. અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા. હવે 1 ટામેટું આમાં શાકમાં એડ કરીશું કાપીને. ટામેટું શાકમાં આપણે
એડ કરી દઈશું. હવે ટામેટું એડ કરી દઈશું. પછી મિક્સ કરી લઈશું. મેં તરીવાળું શાક બનાવ્યું છે. આપણે 5 મિનિટ ઢાંકણ બંધ કરીને રહેવા દઈશું. તો 5 મિનિટ થઈ ગયા છે. આપણે શાકને ચેક કરીશું. શાક સરસ ચડી ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. તો મારી આ રેસીપીને ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા થોડું મરચાંવાળું તેલ એડ કરીશ અને થોડા ધાણાથી ગાર્નિશ કરીશું. તો મારો આ પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ.